राज्य सरकार द्वारा गत मोडी सांजे एक परिपत्र बहार पाड्यो छे के जेमां दारू हवे सस्तो करायो छे। गिफ्ट सिटी नी अंदर पहला जे दारू वेचातो हतो जेमां राज्य सरकार द्वारा जे कर लादवामां आवतो हतो ए कर पहला 65% हतो, हवे कर नी अंदर घटाडो करवामां આવ્યો છે। जे टेक्स नी रकम ₹25 करता वधु थती हशे तेनी मर्यादा वेरा मुक्ति माटे आपवामां आवशे। आ नियम लागू करवामां આવ્યો છે કે આ ટેક્સમાંથી જે મુક્તિ આપવામાં આવી છે એ માત્ર ને માત્ર ગાંધીનગરના ગિફ્ટ સિટીના માન્યતા પ્રાપ્ત વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી માટે આપવામાં આવ્યું છે। સાથે જ તત્કાલ અમલીકરણ કરવામાં આવ્યું છે, એટલે કે 23 તારીખના રોજ સુધીને સત્તાવાર આ નોટિફિકેશન અમલીકરણ આપવામાં આવ્યું છે। આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। ગુજરાતની અંદર દારૂબંધી છે, ડ્રાય સ્ટેટ છે, તેમ છતાં હવે ગુજરાતની અંદર દારૂ સસ્તો થયો હોવાની પણ વાત સામે આવી રહી છે। ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂ થયો સસ્તો। ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂના ટેક્સમાં મોટી રાહત છે તે મળી છે। પહેલા દારૂ પીવાની છૂટ આપવામાં આવી, હવે ટેક્સમાં પણ રાહત આપવામાં આવી। गुजरात नाणां विभागे गिफ्ट सिटीना वेपारीओने आपी मोटी राहत। मंजूर वाइन एंड डाइन सुविधाओमां ज मळशे टेक्सनो लाभ, साथे ज विदेशी दारू पर वधारानो कर माफ करवानी पण जाहेरात छे ते करवामां आवी छे। 25 पैसा प्रति रूपिया करता वधु कर पर मळशे राहत। साथे ज FL3 लायसन्स धरावता नोंधायेला डीलरोने पण आनो लाभ मळशे। गिफ्ट सिटीमां ग्राहकोने पीरसाता दारू माटे ज आ राहत छे ते लागू करवामां आवी। હોસ્પિટાલિટી સેવા ક્ષેત્રોને પ્રોત્સાહન અને સાથે જ ગિફ્ટ સિટીમાં વ્યવસાયિક વાતાવરણ અનુકૂળ બનાવવા ટેક્સમાં રાહત આપવામાં આવી હોવાની વાત પણ સામે આવી રહી છે। એક બાજુએ ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધી વચ્ચે ગિફ્ટ સિટીની અંદર એ દારૂ છે તે લોકોને પીરસવામાં આવી રહ્યું છે। પહેલા દારૂ પીવાની છૂટ આપવામાં આવી, ત્યારબાદ હવે ટેક્સમાં પણ રાહત આપવામાં આવી અને ગુજરાતના નાણાં વિભાગે આ ગિફ્ટ સિટીની અંદર એ દારૂ ઉપર લાગતા જે કર છે તેને ઘટાડવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને સાથે જ આ કરવા પાછળનું કારણ ગિફ્ટ સિટીમાં આવતા બહારથી જે હોસ્પિટાલિટી છે તેને સાનુકૂળ વાતાવરણ મળી રહે, બીજા આવતા લોકોને વ્યવસ્થિત સુવિધાઓ મળી રહે, તેના જ કારણે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના ગુજરાતની અંદર આમ તો દારૂબંધી છે, ગિફ્ટ સિટીને એક વેપારિક હબ તરીકે વિકસાવવા માટે સરકારે ત્યાં दारू पीवा माटेनी छूट आपवामां आवी, हवे करमा पण राहत आपवामां आवी। कृणाल, गिफ्ट सिटी नी अंदर सरकार द्वारा थोड़ा समय पहला जे दारूनी छूट आपवामां आवी हती दरमियान पण घणी एवी चर्चा अने भारे विवाद थयो हतो के गांधीना गुजरातनी अंदर दारूबंधी जे लागवामां आवी हती ए दारूबंधी हवे कदाचित नहीं रहे, केम के गिफ्ट सिटी नी अंदर दारूनी छूट आपवामां आवी हती। जो के हवे दारूनी छूटनी साथे साथे राज्य सरकार द्वारा गत मोडी सांजे एक परिपत्र बहार पाड्यो छे के जेमां दारू हवे सस्तो करायो छे कि ज्यां गिफ्ट सिटी नी अंदर पहला दारूनी परवानगी अने हवे वेटमां 65% थी घटाडीने 25% ए वेट करायो छे। एटले जे गिफ्ट सिटी नी अंदर पहला जे दारू वेचातो हतो जेमां राज्य सरकार द्वारा जे कर लादवामां आवतो हतो ए कर पहला 65% हतो, हवे कर नी अंदर घटाडो करवामां આવ્યો છે અને સીધો જે 25% સુધીનો લાવવામાં આવ્યો છે। એટલે કે દારૂ હવે गिफ्ट सिटी नी अंदर सस्तो करायो छे। ट्रांसपोर्ट फी नी अंदर पण मोटी राहत आपवामां आवी छे અને સાથે वाइन एंड डाइन फेसिलिटी माटे ज आ नियम लागू करवामां આવ્યો છે। એટલે કે गिफ्ट सिटी नी अंदर जे दारू माटेनी छूट आपवामां આવી હતી તે માત્ર ને માત્ર गिफ्ट सिटी नी अंदर जे હોટેલ્સ જે આવેલી છે તે હોટેલ્સ માટે આ છૂટ આપવામાં આવી છે। એટલે 23 જૂનના રોજ મોડી સાંજે જે પરિપત્ર સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેની અંદર ગુજરાત વેલ્યુએશન એક્ટ ટેક્સ એન્ડ વેટની વાત કરવામાં આવી છે। 2003 ના અધિનિયમ મુજબ કલમ 5 ની પેટા કલમ 2 મુજબ આ નિયમ જે છે તે કરવામાં આવ્યા છે। એટલે કે જે ટેક્સની રકમ ₹25 કરતા વધુ થતી હશે તેની મર્યાદા વેરા મુક્તિ માટે આપવામાં આવશે। આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે। અલગ અલગ 2 જેટલા નિયમો પણ લાગવામાં આવ્યા છે, જેની અંદર પહેલી એક વાત કરવામાં આવી છે, ચોક્કસ ભૌગોલિક મર્યાદા નક્કી કરવામાં આવી છે કે આ ટેક્સમાંથી જે મુક્તિ આપવામાં આવી છે એ માત્ર ને માત્ર ગાંધીનગરના ગિફ્ટ સિટીના માન્યતા પ્રાપ્ત વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી માટે આપવામાં આવ્યું છે। સાથે જ તત્કાલ અમલીકરણ કરવામાં આવ્યું છે, એટલે કે 23 તારીખના રોજ સુધીને જ સત્તાવાર આ નોટિફિકેશન અમલીકરણ આપવામાં આવ્યું છે। એટલે કે ગિફ્ટ સિટીને હવે જે વેપારિક ક્ષેત્રે ગુજરાતની અંદર મોટું હબ બનાવવાની વાતો એ જે થઈ રહી છે, જે બેઠકોનો દોર ચાલી રહ્યો છે કે દેશની અંદર ગુજરાતે આવનારા સમયની અંદર
ઓલિમ્પિક જેવી મોટી ગેમોનું યજમાન પદ મેળવી રહ્યું છે. દરમિયાને ગિફ્ટ સિટીએ પોતાનું મહત્વનું પદ પણ ભોગવશે, મહત્વની ભૂમિકા ભજવશે. એ દરમિયાન આ નિયમો એ મહત્વપૂર્ણ સાબિત થાય તેવી સરકારને આશા છે, અને તેના કારણે જ ગિફ્ટ સિટી માટે કેટલીક છૂટછાટો એ રાજ્ય સરકાર આપી રહ્યું છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ગિફ્ટ સિટીની અંદર એક વેપારિક હબ તરીકે તેને વિકસાવવા માટે સરકાર દ્વારા હવે દારૂબંધીની ત્યાં છૂટ બાદ હવે ત્યાં દારૂના જે ટેક્સ છે તેના કરની અંદર પણ ઘટાડો કરવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. અને તેના જ કારણે હવે ગિફ્ટ સિટીની અંદર જે લોકોને છૂટ આપવામાં આવી છે દારૂ પીવાની, તેમાં પણ તેને ક્યાંક આંશિક રાહત મળે તેવી પણ અત્યારે વાતો ચર્ચાઈ રહી છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.